ગઈકાલે જે ડ્યુટીમાં સરકારે 10%નો ઘટાડો કર્યો, એ આમ જોવા જઈએ તો અત્યારમાં હાલમાં ખેડૂતો માટે બહુ નુકસાની થઈ રહી છે. આમે મગફળીના ભાવ મળતા નથી અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાથી સ્ટોકિસ્ટો કે વેપારીઓ કે ખેડૂતોને મસ્ત મોટું નુકસાન જઈ રહ્યું છે. અને ખાસ કરીને એક નુકસાની આપણે એ જઈ રહી છે કે અત્યારે સોઈંગનો સમય આવી ગયો છે, વાવેતરનો સમય આવી ગયો છે. ખેડૂતો વાવેતર કરવા જઈ રહ્યા છે, તો એમને જે મગફળી તરફ વારવા માટે અમે કોશિશ છેલ્લા ઘણા સમયથી શોમાં કરી રહ્યું છે. અને એની અંદર આ બજાર ઘટે અને મગફળીના ભાવ ન મળે એટલે ખેડૂતો નિખાલસ છે કે કોઈ પણ એજન્સી ઉપર વયું જાય, જેને જે ભાવ મળતા હોય એ વસ્તુ વાવેતર કરી દે છે. એટલે મારું પર્સનલ માનવું એવું છે કે ભાઈ આવતા સમયની અંદર જો આપણે ડોમેસ્ટિકની અંદર ભારત દેશની અંદર એડિબલ ઓઇલનું ઉત્પાદન પ્રોડક્શન વધારે કરવું હોય અને ઇમ્પોર્ટ ઘટાડવું હોય તો ખેડૂતોને કોઈ પણ પ્રોડક્ટ કરતો હોય એડિબલ ઓઇલનું, પછી XYZ કે મગફળી હોય, રેપસીડ હોય કે મસ્ટર્ડ હોય કે પછી સોયાબીન હોય, એમને પ્રોત્સાહન આપવું જોઈએ અને વધારેમાં વધારે વાવેતર કરે અને ભાવ પૂરતા પ્રમાણમાં મળે તો ખેડૂતો એની ઉપર ટકી રહે અને ભારત દેશની અંદર ઇમ્પોર્ટ ઓછું કરવું પડે. આપણે અત્યારે 5-60% ઇમ્પોર્ટ કરી રહ્યા છે, તેને દર વર્ષે આપણે 5-5% ઇમ્પોર્ટ ઘટાડવાની કોશિશ કરીએ તો જરૂરથી ઘટી શકે અને પ્રોડક્શન લોકલ વધારે લઈ શકીએ. પણ આવા સમયની અંદર એક તો છેલ્લા 2 વર્ષથી આપણે મગફળીમાં બહુ ખેડૂતો મોટી નુકસાની કરી રહ્યા છે. સામે કપાસના ભાવ પણ નથી અને અત્યારે એવા સંજોગો બન્યા છે કે 2 મહિના પહેલાં જ્યારે મગફળી સિઝન કરતાં પણ નીચા ભાવમાં નાફેડે જે સ્ટોક કરેલ છે એ વેચવા કાઢ્યો, એટલે ખેડૂતના જે ઘરમાં મગફળી પડી હતી એના 1000 રૂપિયા એને સેલ કરવું પડ્યું. એટલે ખેડૂતો અત્યારે નારાજ થઈ ગયા છે. એટલે સોમા તરફથી અમે સરકારને પણ રજૂઆત કરવાના છીએ કે થોડું ખેડૂતોને નુકસાની ન જાય એવો કોઈ નિર્ણય લે અને ઇમ્પોર્ટ ડ્યુટી જે ઘટાડી છે એની બદલીમાં એ જ્યાં હતી ત્યાં લઈ જાય અથવા તો એમાં પણ વૃદ્ધિ કરે થોડી, અને એવું અમે રજૂઆત કરશું ને અમારું એવું ગ્રાહ્ય રાખશે એવો અમને સરકાર ઉપર પૂરો ભરોસો છે.